રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુંગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણ, ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પ્રિયદર્શની મોકાશી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગો દ્વારા તેમની યોજનાઓ અને તેની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની કામગીરી સરાહનીય રહી છે. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. NHRC સભ્ય પ્રિયાંક કાનુગોએ જણાવ્યું હતું કે માનવ અધિકારોના સંરક્ષણના દૃષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને તેઓને સંતોષ થયો હતો. ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે સંતોષજનક કામગીરી જોવા મળી છે. બેઠકના અંતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી આગામી સમયમાં પણ જનકલ્યાણના કાર્યો આ જ પ્રકારે વેગવંતા રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો સાથે જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને મળેલી ફરિયાદો અંગે પણ જે તે વિભાગને રિપોર્ટ મેળવી તેમને જરૂરી સૂચનો કર્યા હોવાની વિગતો બહાર આવી હતી. તો બીજી તરફ કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રએ આદિવાસી વૃદ્ધને મારી કરેલા અમાનવીય કૃત્ય બદલ પરિવાર દ્વારા પ્રિયાંક કાનુગોની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રીય માનવ આયોજનના અધિકારી શ્રી પ્રિયાંક કાનુગા અહીં આજે મુલાકાતે આવવાના હતા અને એમનું પ્રેસ મીડિયાનું સંબોધન હતું તે અમને જાણ પડી હતી. અને આ અનુસંધાનમાં અમે આજે નારેશ્વર ખાતે જે નારેશ્વર કાંડ થયો હતો જેમાં અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ દ્વારા આમના પિતા જે નટવરભાઈ વસાવા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. અને આ મુદ્દે અમે આદિવાસી સમાજના લોકોએ 2 દિવસ અગાઉ નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે હલ્લો મચાવ્યો હતો, પ્રદર્શન કર્યું હતું કે અમારી વહેલી તકે આ મામલામાં આ પરિવાર તરફથી જે નિવેદન આપવામાં આવે છે અને FIR દાખલ કરવામાં આવે, એટ્રોસિટી દાખલ કરવામાં આવે, જે હજુ સુધી થયેલ ન હોવાથી આજે જ્યારે રાષ્ટ્રીય માનવ આયોજનના અધિકારી અહીંયા પ્રિયાંક કાનુગા આવેલા હતા તો ત્યારે અમે તેમની સમક્ષ આ મુદ્દે એમનું ધ્યાન દોરી અને આ પરિવારને વહેલી તકે ન્યાય મળે, તેમને સુરક્ષા પૂરી કરવામાં આવે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે અનુસંધાને આજે અમે તેમની મુલાકાત કરી હતી.